અંદર છે ભૂલભુલૈયા જેવું છે બહુ રસ્તો અંદર 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 અહીંયા ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે તડકાની લાલ લાલ ટમેટું થઈ ગયું છે લાલ લાલ ટમેટું હાલો ભાઈ આપણને આપણા ભાઈ ના મીંડા છે ફૂલ જ છે આપણે તમ તારે ફૂલ જ છે ઘરે આવ્યા ને તો આપણા માટે ગુડ ન્યૂઝ હતી આપણે પહેલી વાર અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વાગી ગયા છે કેટલા વાગ્યા છે 10:30 નહીં ક્યારે પહોંચ્યું કેટલા વાગ્યા હોય એટલા 10:30 કહું છું હું તો અને હું તો બેહી ગઈ છું 11:45 થઈ ગયા છે અને આપણે 11:45 વ્લોગ શરૂ કર્યો છે અને હું બેહી ગઈ છું અત્યારે મારા પગને લઈ અને મમ્મી કામ કરે છે આજે મમ્મીને કામ કરવાનું છે મમ્મી નારા હથવારો થાય ને એટલે હું અહીંયા રસોડામાં બેઠી છું પગ લાંબો કરી મારે ક્યાંય કામ કરવાનું છે નહીં અને એકલા કરવાની છે આજે અને આજે અમારે લોકોને ફ્રી થઈને જવાનું છે બહાર ગૌશાળામાં જવાનું છે હાલો તમે ફટાફટ નવરા થઈ જાવ બીજું તો મારે કાંઈ કરવાનું છે ને પણ મારા નકરો વિડીયો નહીં બનાવે હા રસોડે મારી કરી દઉં હું એ ઉભા ભાઈ તો થાય છે પાણી પગ ન હકાવવાનો ખાલી એટલે પાણી પગ નથી પલાળવાનો હકાવવાનો હું મારે પગ નથી હકાવવાનો હાલો ભાઈ હવે હું રસોડું સારું કરી નાખું મારા મમ્મીએ ચિકન જ્યુસ બનાવી નાખ્યું છે મારા હાટું અને હવે મારે પીવાનું છે મારે અત્યારે હેલ્ધી ફૂડ ખાવાનું છે નડે ને એવું નથી ખાવાનું મસ્ત બનાવ્યો તે તમારા વખાણ કરવા પડે ને સવારનો પાવર નહોતો અત્યારે પાવર આવ્યો છે હવે એટલે ફટાફટ ચિકન જ્યુસ બનાવી નાખ્યું મમ્મીએ મારા હાટું આપણે જઈને જ બેઠા છે આની આ જગ્યાએ જ બેઠા છે ઊભા જ નથી થયા ઊભું થવાનું નથી હવે નાવા સિવાય ઊભું નથી થવાનું વાગી ગયા છે 11 અને મમ્મી હવે બે ગયા છે એ એકલા કામ કરીને થાકી ગયા છે ફોન લઈને બે ગયા હવે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે 1 વાગે નાહ્યું છે આજે અને મમ્મી રોટલી કરવા માંડ્યા છે મમ્મીએ બનાવી નાખ્યું છે હુકી ભાજી દાળ ભાત અને રોટલી આજે અમારે ફૂલ ડીશ જ ખાવાની છે ફૂલ ડીશ વગર મજા નથી આવતી કોઈને એટલે આપણે બધું જ કરવી રવિવાર હોય કે સોમવાર હોય અને આપણે આ કપડાં સુકાઈ ગયા છે તો હંગેલ નાખવી હવે કપડાનો ઢગલો પડ્યો છે પછી આપણે જવાનું છે બાય ગુરુકુળ ગૌશાળામાં જવાનું છે ગુરુકુળ છે ગૌશાળા તમને પૂછું યા સેને છે તું જઈ એવી લાગે છે સુરતમાં બધા કાકા કોણ જે તો ફેરવા છે ગોસાવાની છે આપણે જવાનું છે ગુરુકુળ ગૌશાળા જમી તારવી નવરા થઈને હેલો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે હવે આપણે આજે ફૂલ ડીશ ખાઈને પેટ ભરીને ખાઈ લીધું છે ને હવે બેહી ગયા છે હવે આપણે ફોન ખાલી કરી દીધો છે કેમ કે ફોનમાં હવે જગ્યા નથી અને આજે બનાવવાનો છે વ્લોગ એટલે આપણે રોજ વ્લોગ તો બનાવીએ છીએ પણ ફોન ખાલી કરીને બધું આમાં નામ દીધું છે જગ્યા કરી છે થોડી ઘણી હમાય તો સારું અને મમ્મી દાંત કાઢવા હમું જોઈ હાલો મમ્મી કપડાં હંકેલે છે ને એ જો તૈયાર થઈ ગઈ છે હવે અને આપણે બેહી ગયા છે હવે ટાટીઓ લાંબો કરીને એસીમાં હું બેહી ગયા છે હવે આપણને બહાર ગમતું છે નહીં અને 3 વાગી ગયા છે ને આપણે 3:15 નીકળવાનું છે ફટાફટ તૈયાર થઈ જાવી હવે 1 કલાકનો રસ્તો છે નવસારી કે છે નવસારી એટલે નવસારી શું છે ગૌશાળા નવસારી ઠેક છે હા હવે મને નથી ખબર જાવી પછી ખબર પડે ત્યાં સુધી તો કઈ કહેવાય નહીં આપણે મારા તાટીઓ દુખશે મને એમ થાય છે મને ઊંઘ આવે છે હુઈ જવું છે અમે લોકો નીકળી ગયા છો બી અને મમ્મીને તડકો લાગે છે તો એ ઘરે જખાય તો વખતે ને આવીને હવે પાછું માથા બોરિયા નાખે છે ફોન જોવાનું બાકી નહીં રહે છે અહીંયા ફોન જોવે છે મેં તો લાંટે જોઉં છું જોઈ લો હાઈવે ચડી ગયા છે હવે નવસારી જવાનું છે આપણે આ શેરનો વિડીયો શરૂ કર્યું ને એટલે આખી બેહી જાય એને તડકો લાગે છે એટલે એને ચુંદડી નાખી દીધી છે તડકો લાગે તે હજી બાર તો નહીં ખબર પડે કેટલો તડકો છે મારે તો બહાર તો રહી એ છે રેવાય જ નહીં તમને કોણ કે હુવો ઓઢીને હુવો છો એસીમાં એ છે નો પેટ ની નો પાસ લીધું છે આપણે નવસારી ગૌશાળામાં પહોંચી ગયા છે હવે બધા એન્ટ્રી કરી લીધી છે મોટા મમ્મીને પર સાચવવું નથી ગમતો એટલે એને ટીંગાડી દીધું છે
બધા વાહે વાહે આવે છે. હજી અહીંયા 4 વ્હીલ હકાવતા નથી આવડતું. આ મોટી 4 વ્હીલ ફાવતી નથી. ટર્ન નથી લેતી બહુ હરખાઈ. આ તો બહુ અંદર અંદર છે. ભૂલભુલૈયા જેવું છે. બહુ રસ્તો અંદર 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 અંદર. હવે આવ્યું. तड़का तड़का सबको तड़का लगता है. આજે તો બહુ મજા આવી છે. આ તો સીધા મંદિરમાં આવ્યા. પ્રદર્શન નું એ જ કહેતા હતા. પ્રદર્શન નું પાછળ છે. એ હશે હાલો. ગાડીમાં ઉતારવીને પછી બહુ તડકો લાગે. બળી જાય આપણી સ્કીન. અલે મમ્મ લઈ લે હાથમાં. આને સારું છે જો હોટાવાળા. આપણને પગ દુખે તો આપણે હાલવી સવી એટલે આપણે ડાયા સવી. આપણને તડકો લાગે છે. આપણે સાઈડમાં ઊભા રહી ગયા સવી ને અહીંયા ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે તડકાની. હું ફોટો નથી પાડતી, હું તો વિડીયો ઉતારું છે. એક ફોટો પાડી ગયો એટલે બહુ બહુ આવા તડકાનો. બધા અહીંયા ઊભા રહી ગયા છે. એકદમ મસ્ત નજારો છે ગૌધામનો. નવસારી ગૌધામ છે. ફોટોગ્રાફી મસ્ત આવે છે પણ આ સૂરજ દાદા અત્યારે છે એટલે આપણી આંખો ખુલતી નથી. ઝૂલા હોતન છે અહીંયા ના બધા જો હાલે છે આગળ આગળ. આપણે નિરાતે હાલીશ કેમ કે આપણે પગ દુખે છે. તડકો એટલો છે ને કે વાત જવા દે એટલો તડકો. બગીચો મસ્ત છે. મને આ માલ ચા ચા આવી ગઈ છે. જેને ચા પીવાની હોય ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. લચ્છી છે, ચા છે, મસાલા ચા. લસ્સી પીવા ઉભા રહી ગયા છે બધા. લસ્સી લસ્સી ક્વોલિટી છે. ક્વોલિટી સોપરામાં ક્વોલિટી કઈ કેવી ક્વોલિટી છે? એક જ પ્રકારની છે કે પૂછ્યું મેંગો ડોલેન ચોકોબાર. મારે ચોકોબાર. ઓલા બધા ક્યાં વયા ગયા? આ બાજુ 3-4 બાકડા ખાલી છે. આ બાજુ જ એક બાજુ બે તો ખબર પડે. એક પ્રદર્શન પૂરું થઈ ગયું. હવે બધા આઈસ્ક્રીમ ના કોન ને કેન્ડી ને એવું ખાઈ લીધું. હવે આ બીજું પ્રદર્શન છે. હવે ને ટિકિટો માંગે છે પાછા. હવે નહીં એવું નહીં માંગે. પાણી લેવા જાવ તો બહાર 36 જોતા છે. આમાં નો આવી શકો ફરી. મમાન કયા પેલાના? રોજ આપ બહાર નીકળી ગયા તો એ હતું પેલાના. પહેરી લો. અતુલ કે પહેરવાના હોય. લાવ પહેરાય દો. બહાર નહીં નીકળો. બહાર ના જાવ તો તે વાંધો નહીં. આમાં તો હાલે આડા આવતા હોય તો એટલે અમને લેજો કે તો બાય બાય. આપણે છેલ્લે હાલવી બધા આવી જાય ને એટલે બધા લાઈન માં હાલવા માંડ્યા છે. આપણે આમ થાય ટાટીઓ કઈ હાજર નથી એટલે આપણે છેલ્લે નિરાતે નિરાતે હાલા કરવી. બીજું પ્રદર્શન સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે ઘોડા હારે મસ્ત છે નજારો એકદમ. હા હવે અહીંયા ફોટા પાડો. આમાં શું જોવાનું છે? તડકેથી થોડાક આ બાજુ થોડી વારી વારી જાય. અગર કાલ કોઈ દેખાવાનું નથી. તડકેથી અથર્વાની આંખ નથી ખુલતી. લાલ લાલ ટમેટું થઈ ગયું છે. લાલ લાલ ટમેટો મારે માર અને એક માર એમ નથી દીતો કઈ. જો અમનથી શું કહે છે? ઓલી સ્ટેન્ડી લઈ લેવાય તો બધાય પાડ લેતા. ઓલું સ્ટેન્ડી લઈને ફરાય એટલે બધાય ઉભા રહીને પાડ લેતા. બધા બાર ફોન ચાલો. બધા ફોન કાઢી ફોટા પાડવા માંડો. કોઈ ફોન નથી કાઢવા ચાર્જિંગ ઉતરી જાય એટલે
કેટલું છે અંદર તો પેક ના રે હજી તો ઘણું બધું છે બધા થાકીને બેહી ગયા છે છે બધું હવે ઊભા થઈ છે આ ઘાસે ને વાગે છે આ બધાને બેહવું હોય તો બેહો જાવ હોય તો જાવ એ એસી હોય કે ન હોય હાલો બે હોય તો બેહો કે કાઈ નહીં આ આટલા દુભરક બેઠો છે એટલે મને ખબર પડી ગઈ આને તો પતલું જીન્સ છે વાગે છે આ ઉપડે બેઠો છે વાગે હા ચિરાગભાઈ ને જ વાગતું છે ઈ બેહી ગયા છે જીન્સ છે તો બેસ હમણાં ખબર આ બધા બેહી ગયા સારું છે પણ બેહાય એવું નથી પવન આવે श्री घनश्याम ने शेर से की गाय की रक्षा प्रदर्शन છે પ્રદર્શન જોવાનું અહીંયા જો ગાનો હિચકે હિચકે भगवान श्री स्वामीनारायण ने वरताल में बंदर से करवाई माला बंदर माला कर रहे हैं प्यारी गोमती गाय का दोहन करते श्री बाल घनश्याम प्रभु मम्मी मम्मी भगवान श्री स्वामीनारायण ने बंद करा हिंसा में यज्ञ बाल प्रभु श्री घनश्याम ने हाथी से की महावत की रक्षा स्वागत किया श्री नीलकंठ बनी की यात्रा में बीच में आए घनी जंगल जंगली खूंखार हिंसक पशु પવાસ અહીંયા આવે છે બહારથી નીકળીને અંદર જ આવે અહીંયા એવું છે ભૂત જેવું આમાં નો બીવે એમ તો લેતા હો કાંઈ વાંધો નહીં આવે આવ્યો અવાજ આવ્યો આ એક બંધ કરો વિસ્તાર અવાજ પણ જોરદાર મૂક્યો છે હો અમન થોડો કરતો હોય અવાજ જોરદાર મૂક્યો છે ટેકડા processes animal and sabrakas is પેલા ભૂત બંગલા લઈ ગયા હતું કેળાના વેફરમાં એક કોથળી હતી બધા ખાઈ લીધું છે આ બધા બહુ ભૂખા થઈ ગયા છે પ્રદર્શન જોઈને બીજો ગાડીમાં નાસ્તો પડ્યો જ પણ હવે ત્યાં કઈ જવા નહીં દે અંદર આવી ગયા પછી બહાર નથી જવા દેતા આ બાકી રહી ગયું તો અથડું જો પૂરી થઈ આમાં પૂરું થઈ ગયું હવે પૂરું ફિનિશ હા ઈ એવું જ કરે સલવી જ દેશે હવે અમેઝિંગ મિરર હાઉસ ની અંદર બધાએ પ્રવેશ કરી લીધો છે મસ્ત સોંગ વાગે છે અહીંયા ફટકા એવા મિરર નથી એમ તો હાથું ને પણ રોવું જ આવે છે નગરું હા એ મીટર લાગે છે
ઠીકણું છે આપણે હાલીને છાપી ગયા છે હવે ને આપણને પગ દુખવા માંડે છે એટલે આપણે ખુરશીમાં બેસી ગયા છે હવે મસ્ત પગ લાંબો કરીને આટલો પગ ઓલો કેટલું હાઈલી છું આટલું ટ્રીટમેન્ટ થયેલી છે લેસર ટ્રીટમેન્ટ દઈ અહીંયા બેસી ગઈ છે ઓલા બધા જોતા આવે છે મારા હારે વાર બેઠી છે મારું ધ્યાન રાખે છે આખા ચક્કર ખાઈને પડી ન જાય એ મારા હારે રોઈ એવી હા વાટે સવી આવે તો અમે આવીને જોઈને નહીં ગયા આયા આજ જમે ગઈ છે ઓલા કેતી આવે છે ને વાટે જવી અહીંથી કેતી સકડું ફરીને આવે મોટા મમ્મી આવી ગયા છે હવે ટ્રોલી બેગ લઈને એના પોતાની ક્યારના વે અમે વાટ જોતા હતા તમે અત્યારે ઠેઠાવ્યા છે અડધા તો આવ્યા જ નથી અહીંયા આવીને અમે બેહી ગયા નેચરલ પાર્કમાં હવે આવી ગયા છે બધા જાય છે અહીંયા આંબા છે તો કેરી જો બધા જાય જોઈ ન હોય એમ અહીંયા શાંત છે શું છે પાણીની બોટલ કઈક લાગે છે જો ચકલી કીધું ને કોઈ બાર કાઢી લે અહીંયા જો પેરોડ હા ને અહીંયા તો જો કેવું ઝીણું એવું બેસી ગયું છે અહીંયા બર્ડ પાર્ક નેચરલ બર્ડ પાર્ક અહીંયા શાંત છે એટલે કોટો જડ્યો ચણાય છે ખાય છે કે આગળ જ્યાં કલરફુલ બધા ફુદીનો જ હોય બધાએ પડીકા શરૂ કર્યા છે ખાવાના નાના મોટા હવે બધાએ નાના મોટા એ પડીકા શરૂ કર્યા છે આ ગોતો આ દો આલુ આ ઝીણકું જો અથર્વા કોને છે એને પડીકું ખાવું જો તો આઈકુ અથર્વા લે 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 છૂટો રમવા દો એટલે મજા આવે હાલો ભાઈ આપણને આપણા ભાઈ હિસકાવા માંડ્યા છે મોટા હિસકામાં બેહી ગયા છે આ જો આ બીતો તો ઈ ઉતરી ગયો મારા હારવાર જ બેઠો તો અહીંયા એક દીદી હોત ને બેહી ગયા છે હાલો આપણે ગાડી ધીમે ધીમે ગતિએ શરૂ થાય છે પેસેન્જર હજી બે ત્રણ બાકી છે રહી ગયા છે આવો જલ્દી આગળ અમે ગાડી શરૂ કરી દેવું એમાં 50 જણા ધમાવી સવી બળ કરો જોર લગા કે હંસા હા બે બાજુથી બળ કરવું પડે પછી હોય આ એવો ચિરાગ આ લઈને આવે છે હવે ચિરાગભાઈ બધાને ગોતીને પપ્પાને ને બધાને લેતા ઓ પાછો જુલાઈ ના પછી તું ટેસ થોડા ગીત તો હાલો હાલો જલ્દી આ કાચીવલન કે તો બે તમે હામે બાળ કરજો બસ બે ફેમિલી બેહી ગયું છે હિસકામાં આ હિસકો નાખતા હતા ઉપર ચડી ગયા ચડી જાવ જલ્દી ચડી જાવ હાલો ગાડીમાં ચડી જાવ ગાડી ઉપડી ગઈ છે ચિરાગભાઈ હિચકો નાખે છે બધાને ચડી જાવ હવે આપણે જ નાખવાનો છે હિચકો ચાલુ બચ્ચો ચડી જાવ બચ્ચો ચડી ગયા
બધા ચડી ગયા હવે હાલો ફૂલ આમ ફૂલ ઇસ્કો નાખો મારથી જ લાગી જાય. ફૂલ જ છે આપણે તમ તારે ફૂલ જ છે આ લોકો કરે છે ને એમાં બસ માહિતી ચુક ચુક ગાડીમાં બેહી ગયા છે હવે ચુક ચુક ગાડી અહીંયા બતાવો. ના, ના ભાઈ. એમ તો આને પકડ આને. આ જો પાછળ જુઓ ને, ગાળો લેવો જોઈએ. અમાર ગાળો રેવો જોઈને આયો પાછળ પડી જઈ મંદિરનો રાતનો નજારો મસ્ત છે ડાન્સિંગ ફુવારા ને એવું બધું બહુ મસ્ત ગોઠવું છે મંદિરના દર્શન કરવા જવાનું છે અને અહીંયા બધા ઉભા છે અને અડધા આવ્યા નથી અને વાટે છે બધા મંદિરેથી નીકળીને 9 વાગ્યાના ઢોસા ખાવા પોગી ગયા છે 10 વાગી ગયા છે હજી આ લોકોનો વારો આવ્યો નથી બેહી ગયા છે લાંબા થઈને આ બધા બેહી ગયા છે 10 વાગી ગયા છે પણ ઢોસા ખાઈને જાવું ઈ જાવું ઢોસા પેપર આવી ગયા છે ને હવે બધાને ભૂખ લાગી છે એટલે હવે બધા ફટાફટ ખાવા માંડ્યા છે હજી આ લોકોને નથી આવ્યા મારે આવી ગયું છે હવે તો આપણે ખાઈ લેવી હવે આ ખાવા માંડ્યો છે આને એટલી ભૂખ લાગી ભલે ને પછી કેટલું ખાધું હોય ગાડીમાં બધા ચડિયા પડી કે હેલો 11:30 શું 11:30 થઈ ગયા છે ને અમે લોકો હવે ખાઈ પીને ઘરે વહી આવ્યા છે હવે અમે 11:30 અમે ફ્રી થયા પોણા નહીં પણ 5 મિનિટમાં તો જો કે ઘરે જ પહોંચી ગયા અમારે નજીક જ હતું અને હવે ઘરે પહોંચી ગયા છે હવે ઘરે આવ્યા ને તો આપણા માટે ગુડ ન્યૂઝ હતી કેમ કે આપણો આવી ગયો છે પાસપોર્ટ આપણે પહેલી વાર અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ પાસપોર્ટ તે આપણે કેટલા દિવસથી રાહ જોતા હતા પાસપોર્ટની એટલે આપણો પાસપોર્ટ આવી ગયો છે એની માટે ઘણી પ્રોસેસ કરી હતી ફાઇનલી આવી ગયો છે કઈ વાંધો નથી આવ્યો આવી ગયો છે પાસપોર્ટ બહુ ખુશ છું પાસપોર્ટ આવી ગયો છે એટલે કેમ કે એની વાહે રેખડા એટલા ને એટલે કંટાળી ગયા હતા હાવ થાકી ગયા હતા દેખો ગાઈસ આપણો ફોટો ચિપકાઈ દીધો છે પાસપોર્ટમાં કિશા અશોકભાઈ કેવડિયા માંડ મળ્યો છે આને તો સિગ્નેચર લગાવીને રાખવાનું છે કેમ કે આપણે જવાનું છે 9મા મહિનામાં આઉટ ઓફ કન્ટ્રી એટલે આપણે આનું તો ધ્યાન રાખવું પડે એમ જ છે બધાની પ્રોસેસ કરી હતી મમ્મીની પપ્પાની પણ હજુ એ લોકોને નથી આવ્યો મારે પહેલાં આવી ગયો છે પણ ભગવાનની દયા કે આવી ગયો મારે પહેલો મારા માટે તો સારો જ દિવસ છે આજે અત્યારે મને અંદરથી કંઈક અલગ જ ફીલ થાય છે કે આપણો પાસવર્ડ આવી ગયો છે કંઈ વાંધો નથી આવ્યો અને નીચે ધૂન હાલે છે ને તો બહુ અવાજ આવે છે કાંઈ નહીં સારું ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ આજે અમે બહુ બધી મોજ મસ્તી બધા આખું ફેમિલી હતું ચિરાગભાઈનું ને એનું ફેમિલી હતું 2 દીદી હતી જીજુ હતા બધા હતા મોટા મમ્મી મોટા પપ્પા અને અમારું ફેમિલી બધાએ બહુ જ મોજ મસ્તી કરી અને મજા આવી ગઈ હવે તો કેદી મળે કોને ખબર જલ્દી મળશું ફરીથી બધાને મજા આવે છે મારી યારે કેમ કે બધાને બ્લોકમાં આવવું હોય ઓલો કે મને લે ઓલી કે મને લે હવે આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ લાવીએ છીએ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ